હેલો યુટ્યુબ ફેમિલી શું કહેશો તમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધાને જય માતાજી। તો આપણે નાઇન ધોઈને ફ્રેશ થઈને આપણે બ્લોગ્સ કરી દીધો છે ટાટ। અત્યારે ડાયરેક્ટ રસ કામરે જ કર્યો કેમ કે હજી કાલનું પીવાનું બધું અધૂરું હતું તે પાછું મોટરને એવું બધું શરૂ કરી દીધું ને આપણે બ્લોગ્સને કરી દીધો ટાટ ડાયરેક્ટ રસ કામરે એટલું પીવે એટલા બાકી છે એટલામાં પાણી ને બધું શરૂ છે તો બધી પી જાય તો બધી બહાર નાકા બાકા વળાવી તો બધી જાય ઘેરે। અત્યારે આપણે જવાનું છું છે ગામમાં અને લુગડાને એવું મૂકવા આવવાનું છે જે અમે કપાળને એવું બધું ભરવા લાવ્યા હતા એટલે ઓછા પડતા એટલે બીજા લાવ્યા હતા એ બધા દેવા જવાના છે અત્યારે જવાનું છે ગામમાં હવે જઈએ વાડીએ જ્યાં લુગડા દેવા જવાનું છે ને એ વાડીએ જવાનું તો ના જઈને મળીએ ફાઇનલી આપણે પૂગી ગયા છે વાડીએ જ્યાં લુગડા દેવાના હતા અમારા દાદાને ઘરે આપી દીધા ને હવે આવી ગયા અમારા ઘરે અમે કુલદીપ બેઠો અહીં કા ભાઈ અમે ગાડીમાંથી ચડી ગયો હા ક્યાં ગયા બધા બધા ક્યાં ગયા જમવા ગયેલા હતા હા હા જવું જ પડે ને હા આઈને બનાવો તો પી કા હે આઈને એવું છે આવી ગયા અમારા દાદાના ઘરે બધા હાલો અંદર જાય ઘરમાં કોણ છે આઈ તો આમ તો કાંટા મારે અમારા બાબુ હા જા મોટર ગાડી પડી અહીંયા હા કોની ગાડી આવી ગઈ હો લીલેશ મામા હા અમારે પરવીનભાઈ અરુણભાઈ હા આપણી ગાડી છે એમાં જયરાજ ભત્રીજાનું નામ લખેલું છે ગાડીમાં ઘેર તો કોઈ હે નહીં કા ભાઈ એવું છે હા તો હમણાં આવશે પૈસા બનાવે તો પી નાખશું અને તો આપણે આવી ગયા છે અમારા બાબુના ઘરે વાડીએ અમારા દાદાના ઘરે ક્યાં ગયા મારા દાદા ડુંગળીમાં વૈયા ગયા તોય વૈયા ગયા કાંટો વાગી ગયો તો આખો હાથ વાગી ગયો વસંતબેન કે બાપા હાથે હું છું તો કાંટો વાગ્યો તે હાથ વાગી ગયો છે એવું છે એવું થઈ ગયું તો બોલાજો પાછા બોલાવા તો મારે ઘરે ને આવું હા ઘરે ને આવું એમ કહેતા અમે કે વી આવો કાંઈ ને આવું ને કે નેહડ પોરો ખાઈ જાવ એક દી તો કે ના પોરો ખાઈને જાવ તો પાછો નો એ નહીં થાય હા એ નહીં થાય એવું શું ભાઈ અમારા દાદા વૈયા ગયા ડુંગળીમાં તો અહીંયા કોણ કોણ છો અહીંયા અમે હતા એટલા પરવીનભાઈ પુરાભાઈ મારા જયરાજ ને હું હા માં જો ભત્રીજા આમ રમભાઈ ડટા હતા તે વૈયા ગયા હા કૈલાસ બેને હતા એ હતા તે વૈયા ગયા ને ઘરે ગોદી બેને આવી જાય ગોદી બેન તો કાયમના મહેમાન છે કેમ રસકો વાટવા હા કાઈ એક તક આવવાનું પીવાની ફીરી એક બનાવ્યું તો ખાતો જાવ નકર ચા પાણી પીને જી જવાનું હાલો સા બનાવવાનો હે કે બનાવવાનો છે ને ભાઈ તો બનાવો તો સા ને પી નાખી જાય છે ને જમવા જાય તમે કેતા ભૂલી જાય હા તો કહેવાય નહીં આવત તો જલેબી ખવાઈ ગઈ તારા ભાગની વધારે કેમ તમે તો ખાઈ લીધી ને મારા ભાગની હા ભાઈ હું તો શાંતિ ને એ નો ચડ્યું પરવીનભાઈ વિડીયો ઉતારતા હતા વિડીયોમાં તું નહીં ભૂલાઈ ગયું કૈલાસબેન ને બરકવાદ આવું છું એ ભૂલાઈ ગયું હા એવું શું ભાઈ એવું શું અમારા બાપુને યાદ ઓછું રહે છે હવે એવું થાય ને હા થાય ભાઈ હા તો પછી ખાઈ નિર્વા દો તો કે બાજી તમે હજી ઉકલતા નહીં તો ખાઈ પછી કાંઈક બાનું દેવા દો હા હજી બા તમે ઉકલતા નહીં હા હા અમારે તો ભરતભાઈ આવી ગયા કેમ ભાઈ આવ્યા બસ આટો મારો આવ્યો આટો મારો આવી ગયા કીધું ને એવાનો તો હા ઠીક એટલે આટો મારે એમ હા તો હવે આપણે અહીં કામ પૂરું થઈ ગયું ને હવે જવાનું ઘરે હવે ઘરે જઈને મળીએ ફાઇનલી તો આપણે પહોંચી ગયા છે એ ઘરે મારા બા રસકો વાટે છે શું કહેતા હા ક્યારે ભરાઈ ગયો ને ક્યારે વાળાને કહેતી તે તમારથી નો વેલો નો વેળો ક્યાં એક વાળી આવ્યું ત્યારે વાળો પગ છે મારે વાટવાનું એવું છે અહીં જો અહીં કેરો આખો ભરાઈ ગયો છે તો પછી એક આપણે ગામમાં લીધીને આવ્યા હતા એક કેરો બેરો બધું ભરાઈ ગયું તો પછી એને વાળ લઈ બીજામાં ચડાવી દઈ આવ્યા થતો નાકો વાળો પણ નાકો કાંઈ વહેલું નહીં કેમ કે અત્યારે હવે લેટ તો વહી ગઈ છે ટાઈમ થઈ ગયો એટલા માટે ચલો થોડું થઈ ગયો ખાલી હવે લેટ ફૂલ લેટ હતી વહી ગઈ હવે કાલમાં પાછું રાખવું પડશે અત્યારે હરખો ટાઈમ નહોતો હરખો પીધો નહીં તો કાલમાં શરૂ ને એવું કરી દેવું ફાઇનલી તો મારા બા રસકો ને બધું વાઢી આવ્યા છે ને હવે ઘેરે ત્યારે મગજ બકાલો લાવ્યો બધી વસ્તુ બધું બકાલું જે ઘરમાં જતું હોય ન ખબર પડે લેતા આવી એવું કઈ લેવું નહીં લેતું ન હોય શાક બનાવવું ન જોવે હવે મારા બાઈ હું ગામમાં જઈ ત્યાં બકાલું માર્કેટમાં લાવવાનું કીધેલું હતું મને કઈ યાદ ન રૂપા હોય એમને વીએ વસ્તુ યાદ તો નથી રહ્યું બીજું કઈ નહીં બનાવી નાખવાનું હોય બીજું તો હું બનાવીશું હવે શેણા લોટનું હે શેણા લોટની ઢોકળી બનાવી ઢોકળી એ હું
ઈ બને મસ્ત. તો અહીંયા પ્લેન તો આવી ગયો છે કંઈક ઢોકળી બોકરી બનાવે છે તો બનાવો આપણે જોઈએ કેવી બને એ તમને હું બતાવું. બકર નો લાવ્યો પછી શું કરવું? હા તો બકર નો કે લેતો હવે. બકા લાવવાનું કીધું પણ મને યાદ ન હતું, ભૂલાઈ ગયું. પછી તો શું કરવું કહો? હું બનાવું એ ખાઈ લેવાનું. હા તો હવે તો ખાવું જ પડશે ને. હા યાર. તો હમણાં મારી મમ્મી બનાવવાના છે. તો લેજો બ્લોગમાં કન્ટિન્યુ કેમ બનાવી જોઈએ આપણે. તો ભાઈ મારા ભાઈ એક કામ કરી દીધું છે શરૂ. આજ પાછી એક બીજી નવી રેસીપી આવી ગઈ છે. ઘણો કમેન્ટ કરતા તમારા મમ્મીની રેસીપી બતાવો, રેસીપી બતાવો. તમે 2 દિવસ આપણે રેસીપી ઉપર જ છે. કાલ ભૂંગળા બટેર એવું બની નાખ્યું, આજ પાછું બીજું બનાવે છે. તો તમને બધા કમેન્ટ હતી કે ભાઈ રેસીપીનું તમારા મમ્મીને લેતો, તો આપણે આજમાં પાછું એક રેસીપી વિડીયો લઈ લઈ મારી મમ્મીનો. હું સેબા હું નાખી બનાવું ઢોકળી. ઢોકળી? વાહ ભી વાહ. જે બનાવતા ને એવું ઢોકળીનું શાક. ઢોકળીનું શાક? હા તો બકાલ લાવતા ભૂલી જાવ પછી હું. હા બરોબર. શેના લોટનું બની નાખી. તો નાખો. આમાં મરચું, મીઠું, હળદર, જીરું બધું નાખવાનું હોય. બધું નાખવાનું? હા. લોટ નાખવાનો હોય. નાખવાની. હવે એટલો મસાલો નાખી દીધો છે. લોટ નાખી દેવાનો. એટલો બને? તેલ નાખવાનું હોય. એ પેલા પાણી ભેગું થઈ ગયું શું નાખેલું હતું? મીઠું વગર પાણી. પાણી હોય? હા ઓલો કરવા મળે એમ ને ભેગું બીસ મિક્સર કરે છે. હા ઢોકળીની રેસીપી આપણે જોઈ લઈએ કેવી કેવી બને છે. આ બધું તો મિક્સ કરી નાખ્યું છે, મસાલો વસાલો બધું કરી નાખ્યું છે. હવે આગળ શું કરવાનું છે? બનાવવું આગળ બધું મિક્સ કરે છે, પછી આગળ પાછું બનાવીશું. તો આપણે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એ કેવી બની એ જોઈ. હા તો જો લોટ બાંધી દીધો છે. હવે એ શું કરવાનું બેટા? ઢોકળી બનાવશો? હા એમ બનાવવાનું. તો એમ બનાવવાનું હોય ને. હા પાટલી ઉપર તેલ લેતું જવાનું સોપડ સાવ. હા 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 હવે બનાવ. બની ગઈ. અહીં બનાવ મેક દેવાની ભાઈ. હા બની ગયો. હવે એવી રીતના જ જો મારી મમ્મી બનાવે છે ઢોકળી. હવે પછી ની બની જાય પછી શાક ને એવું મૂકી દે ખબર. હા તેલ મરચું મીઠું આમાં નાખવાનું છે. તો તપેલી નાખી પછી પકવવાનું. પછી આ પાછી નાખવાની હોય. હોય તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને તમારે બા ઢોકળીને બધું વણી લીધું છે. એનું એમ જ કહેવાય ને બા? હા વણીને એવું લીધું છે. જરા અહીંયા એટલે મારા દીકરાને થેરેલી કરી નાખી. હવે પણ અહીંયા થોડી ઘણું માયકું વધારે હોય, કેમ કે માલ અમે એવું રાખીએ કે માલ ને દૂધ દૂધ હોય કે એટલે માયકું થોડી ઘણું હોય એવું હોય. હવે શું કરવું મેડમ? તેલ નામું. તેલ મૂકવાનું. તેલ મૂકવાનું એમ ને? તાપ નહીં શકે. તો પણ ગેસ ઉપર કરી નાખતો હોય તો? ગેસ ન મજા આવે, ન ભાવે લે ગેસનો. હા અમારે તો ભાઈ ગેસ ને બધું છે પણ ચૂલા ઉપર જ બનાવવાની કાંઈ રસોઈ, કેમ કે ચૂલા સિવાય મજા ન આવે, પછી આમ અવાજ જ ન આવે. ગેસ તો ત્યાં પીડો છે. તમે ગેસ ઉપર ખાલી છાત એક જ કરીએ, બીજું બધું રસોઈ હોય કે બધું ચૂલા ઉપર જ હોય. બરાબર મને ચૂલા ઉપર જ ભાવે, ગેસનું મને ન મજા આવે. હા એવું છે. હા પછી તો હાથ માથે મૂકી દીધું છે, તો પછી શાકે મૂકી દે છે. હવે હું નાખો? હવે જીરું. હા તેલમાં જીરું નાખી તો તે સારું થાય ને. હા જીરું મીઠું હળદર ને બધું નાખવાનું. તો સારું લાગે. પાછું આમાં નાખવાનું. આંધણ કરવાને એવું મૂકી દીધું. થઈ ગયો આંધણ થઈ ગયું. હા હવે તો નાખવાની. એ નાખી દેવાની આમ એક 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 એક. બસ છેડ હવે મૂકી દીધું છે શાક ને એવું બધું. હવે સડે છે, સડી જાય પછી જોઈએ કેવું બન્યું એ. ફાઇનલી તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હું બતાવું કેવું બન્યું એ. આવી રીતનું બની ગયું છે. હીરો મારા બા રોટલા કરવા મીડા. હા વેલા રોટલા કરી નાખો. હા રોટલા વોટલા થઈ ગયું છે પછી આપણે બેસી જાય વાળું કરવા. ફાઇનલી તો હવે અમે વાળું કરવા બેસી ગયા છે. રોટલા ને બધું મારી મમ્મીએ કરી નાખ્યું છે. કબા હા રોટલા કરીને શાક કરીને વાળ કરી લઈએ. હા જો આવું શાક બન્યું છે. જરા અહીં
ઢોકળીનું આમાં દૂધ ને આમાં રોટલો ને શું કહેવાય એને ઢોકળી ઢોકળી શેણા લોટની ઢોકળી. હવે કઈ બકાલ ન હોય ને તો આવું દેશી બેસી બધું કરી તો નાખે તે પણ ખોટો એમ કે બકાલું ને બકાલ તો પણ કરી નાખ્યું કે બકાલ એમ જ હોય અહીં. બકાલ ન હોય તો કરવું જ પડે કે તો શાક પીને ખાવું છે એમાં. તાર રજા રાખી દીધી હોત તો ના ના ખાવાની રજા ન રહે. યાર કેપ રાખી દે એક દિવસ ને એક દિવસ નહીં ખાવાનું. એમની આપણે કામ કરવાનું કેપ રાખીએ છીએ આપણે કાયમ કામ કરીએ કે હા તો ખાધા વિના કામ થાય ન થાય. તો પછી ખાધા વિના નીર ન લેવાય, ખાધા વિના માલને ન પવાય, હા ખાધા વિના વાહિંદ ન કરાય, હા ખાધા વિના કાંઈ કામ થાય ખાવું પડે પેલું. હા હા એવું છે. તો હવે આપણે વાળું કરી લઈએ તો હાલો બધા વાળું કરવા. વાળું કરીને અમે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હા તો બહુ મસ્તીનું શાક બનેલું હતું કેમ કે ઢોકળીને એનું બનાવેલું હતું. બહુ મજા આવી ગઈ ને આમનું તો કાંઈ ઘણી રેસીપી હોય આપણે ગુજરાતીમાં તો કાંઈ ઘટે જ નહીં. રેસીપીમાં જેમ બનાવી રાખો એટલી ઓછી એટલી રેસીપી છે. અમને તો આવડે એવી તમને બતાવીએ ને તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ને આપણે રેસીપીના વિડીયો થોડોક સમયથી હાલે છે એમાં મારી મમ્મી બનાવે તેના માટે આપણે બ્લોગ બનાવીએ છીએ. ઘણા કમેન્ટ હતી એટલા માટેની આપણે રેસીપીને હાલતું હું. ને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા બ્લોગ સાથે ને આજનો બ્લોગનું અહીંયા એન્ડ કરીએ. ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.